અને ભીષ્મ એટલે જેને ભીષણ પ્રતિજ્ઞા કરીને ભીષ્મ બધું જ છોડી દીધું એક જ ઝાટકે. સવારે જ કીધું ને, શું કીધું તું? આપણે બધા કહીએ પણ બસ લાગે એને જ લાગે ને. ભીષ્મને લાગી ગઈ હતી અને ઓળખી ગયા હતા કોણ છે. ક્યારે ઓળખી ગયા હતા? ત્યારે ઓળખી ગયા હતા 999 ચીર ભગવાને પૂર્યા ત્યારે કે આ કૃષ્ણ જ કરી શકે, બીજું કોઈ નહીં. અને આવશે સુત્યમ ગ્રેવન દાસવ્યમ, એક સોયની અણી જેટલી જમીન હું યુદ્ધ વગર ના આપું. ત્યારે ભગવાને કીધું તો તૈયારી કરો. શાંતિદૂત બનીને આવ્યો છું પણ છતાંય તમે ન માનો તો તૈયારી કરો હવે. હા, અને ભીષ્મ દાદાની સામે આવ્યા છે. ઉત્તરાયણનો સમય છે. અને ભગવાનને કીધું કે જ્યાં સુધી મારો શ્વાસ ચાલ્યો ન જાય ત્યાં સુધી ભીષ્મ કહે કૃષ્ણને તમે મારી સામે રહેજો. પેલા તો યુધિષ્ઠિરનો શોક દૂર કરાવ્યો છે, ઘણા બધા ઉપદેશો અપાવ્યા છે, અને એમાં રાજધર્મ, સ્ત્રી ધર્મ, આ બધા ઉપદેશો આપ્યા છે. મહાભારત પર્વમાં બતાવ્યા છે, ભાગવતજીમાં એનો વિસ્તાર નથી બતાવ્યો, મહાભારતમાં બતાવ્યો છે. અને જ્યારે સ્ત્રી ધર્મની વાત આવી ત્યારે દ્રૌપદી ખડખડાટ હસવા લાગ્યા કે દાદા મારું વસ્ત્રહરણ થાતું તમે ત્યારે આ વાત કેમ ન કરી? બસ ત્યારે આપણે બધા જાણીએ છીએ, નાનપણથી આ કથા સાંભળતા આવીએ કે મારા શરીરમાં પેલા દુર્યોધનનું લોહી હતું ને એનું મેં અન્ન ખાધું હતું. એટલે અમારા ગુરુદેવ એવું કહે છે કે ગમે તે જગ્યાએ જમવાના બેસી જવું હો, આપણે કહીએ ને અન્ન એવો ઓડકાર. હા, ગમે એના ઘર પલોઠી વાળીને બેહી ન જવાય. હા, ન બેસાય. પછી અન્ન એવો ઓડકાર, જેવું ખાશો ને એવો ઓડકાર આવશે. અને ભીષ્મ દાદાએ કીધું દ્રૌપદીને કે એ સમયે મેં ઓલા દુર્યોધનનું અન્ન ખાધેલું હતું ને, અને પછી તો અર્જુને મને એટલા બધા બાણ માર્યા છે ને કે બધું જ લોહી વહી ગયું છે. હવે રાજધર્મ, સ્ત્રી ધર્મ ના ઉપદેશ આપ્યા છે ભીષ્મ દાદાએ યુધિષ્ઠિર મહારાજને, એનો શોક દૂર કર્યો છે.